દરેક છોકરાના 500 કેટલા છે વિદ્યાર્થીઓ તો 750 વિદ્યાર્થીઓ છે. 750 વિદ્યાર્થીઓનું બિલ પણ તૈયાર કરીને અમે મૂકી દીધું. બરોબર છે. એ જેવી ગ્રાન્ટ સરકારમાંથી ત્યાંથી આવી જાય સરકારમાંથી ગ્રાન્ટ આવે એટલે 3 બનાવી. કાલ પણ અમે ફોન કર્યો અને 3 વખત અમે લેટર લખેલા. જો તમે બતાવી જે ફાઇલ તમારે જાતે જોયું હોય તો ફાઇલો બતાવી. એવું નથી. કાલે વાત કરી ગાંધીનગર ચોથો ફેરો છે. હા વાત અમને આ જવાબ મળે છે. હવે બીજી વાત છે, આ કોયરાની બધાની એક્ઝામ એડમિશન સત્ર ચાલુ થવાના ફી ભરવાની આવે છે. તમે અમને લેખિતમાં આપી દો કે જેની સ્કોલરશિપ ન આવી હોય એ લોકોને એડમિશન કોલેજ નથી થતું. નહીં થાય. હા તમને વાત કરી લો. હાલ વાત નહીં લેખિતમાં આપો સાહેબ. ત્યાં કોલેજમાં પ્રોફેસર સાહેબ તમને એવું કહેતા છે આચાર્ય કે તમારું એ કહેવાનો સવાલ નથી. ફી નહીં ભરે ને ઓટોમેટિક એડમિશન રદ થઈ જાય. હું એમ કહેતો છું એવું કહેતા છે કેદાની થતું જ છે એવું છે. 2 વર્ષથી બાકી છે. તમે ભીખ માંગવા આવતા છે એટલે ના ના ભીખ 2 વર્ષથી બાકી છે તો કેવા માંગતા છે તમે લોકો? એ ખબર ના હોય 90% આજુબાજુ છોકરા છોકરીઓ તા દળવાનું આટલા દળવાનું પણ આ વર્ષે ફીસ મળશે તો આવતા વર્ષે ભરીને એડમિશન લઈ લેશે. 2 વર્ષ પછી તમે શું કરશો? બીજી વસ્તુ તમે કેવો છે રજૂઆત કરો છો રજૂઆત કરો તો ત્યાંથી જે ફંડ નથી આવતો તો શાના લીધે નથી આવતો? તમે ત્યાં જઈને ઇન્ક્વાયરી કરી? તમે આની પહેલા રજૂઆત કરવા આવ્યા છો? હા, 3 વાર આવ્યા. આની પહેલા લાસ્ટમાં રજૂઆત કરવા આવ્યા ને ટેકનિકલ કારણે ટેકનિકલ ફોલ્ટને કારણે પેમેન્ટ ફેર થઈ ગયું છે. બરોબર. મેં તમને બધી ડિટેલ દેખાડી. અમે અહીંથી જે લેટર લખ્યા એ પણ દેખાડ્યા. બરોબર. તમને દેખાડ્યા હતા. બરોબર. અમે અહીંથી 4 લેટર લખેલા ઓલરેડી. પછી તમે ગયા પછી હું રૂબરૂ ગાંધીનગર ગયો હતો ટેકનિકલ સોલ્યુશનના કારણ માટે. પણ એનું ટેકનિકલ સોલ્યુશન આવે એવું નહોતું એટલા માટે મેન્યુઅલ પેમેન્ટ કરવાનું નક્કી કર્યું. મેન્યુઅલ પેમેન્ટ કરવાનું નક્કી કર્યું એટલે તમામ વિદ્યાર્થીને જેટલાને તમારે ધારો કે આમાંથી પેમેન્ટ બાકી છે ને એ બધાની હાર્ડ કોપી અમે કોલેજમાંથી મંગાવીને અહીંયા છે ને ભેગી કરી રાખી છે. ફાઇલ આખી બનાવી દીધી. મેન્યુઅલ પેમેન્ટ માટે છે ને અરજી બધાની મંગાવી કરી. અમે ફોર્માલિટી જે છે ને વેરીફાઈ કરી છે, ફોર્માલિટી કરી રાખી છે, સાહેબનું અપ્રુવલ લઈ લીધું છે. હવે ગ્રાન્ટની વાટે છે. બરોબર. ગ્રાન્ટ આવે ધારો કે આ જે ગ્રાન્ટ આવે ને તો 3 દિવસમાં તમારા પૈસા જમા થઈ જાય. લેખિતમાં આપી દેશો. 3 દિવસ પૈસા જમા તમે મારી આખી વાત ગ્રાન્ટ આવે એના 3 દિવસમાં. ગ્રાન્ટ અમારા હાથમાં નથી લાવવાની. અરે પણ ક્યારે આવશે? બરાબર કે ગ્રાન્ટ કેમ નથી આવ્યો? અને ગ્રાન્ટની જવાબદારી તમારી હોય ને, અમારી સ્ટુડન્ટ નથી ને. ગ્રાન્ટ છે યોજના છે ને ભારત સરકાર દ્વારા રાજ્ય સરકારને ગ્રાન્ટ આપે પછી રાજ્ય સરકાર અહીંયા આપે. બરોબર. રાજ્ય સરકારની યોજના એટલે ભારત સરકાર દ્વારા રાજ્ય સરકારને ગ્રાન્ટ આપે પછી અહીંયા અમારે વાત એ છે અમે છોકરાઓ છીએ તો છીએ. તમને રજૂઆત કરી. તમારી જવાબદારી ગ્રાન્ટ લાવવાની જવાબદારી તમારી હોય કે અમારી હોય? તમારી રજૂઆત સાંભળી અમે વડી કચેરીને રજૂઆત કરી. બરોબર. હું રૂબરૂ જઈને આવ્યો વડી કચેરી. પણ એવું નિરાકરણ નથી આવતું. અમારે કરવાનું શું? 4 તમે લેટર ઇસ્યુ કર્યા, હજુ નિરાકરણ નથી આવ્યું. જો ટેકનિકલ કામ છે કે ડેટા પાછો એ વાંધો નહીં. એટલે મેન્યુઅલ પેમેન્ટનો અમે બદલો રસ્તો રાખ્યો છે. બરોબર. મેન્યુઅલ પેમેન્ટ માટે અરજી તે કોલેજ આગળથી મંગાવી લીધી છે. વિદ્યાર્થીની જે બધાની અરજીઓ આવી ગઈ છે કોલેજ વાળા તરફથી. બરોબર. હવે મારે જેટલી તમે લોકો કે એડમિશન રદ ન થાય. બીજી વસ્તુ કાં તો આટલા દિવસમાં સ્કોલરશિપ આવી જશે છોકરાઓના ખાતામાં એટલે 2 માંથી કોઈ બી તમે અમને બાહેધરી આપો એટલે અમે અહીંથી સાના મને જતા રહીએ. તે પણ તમે લેખિતમાં આપજો. લેખિતમાં કેમ કે અમે આવીને મૌખિકમાં તો કહી દઉં છે. આ સાહેબે કીધું તે દિવસે 15 થી 20 દિવસમાં આવી જશે. મહિનો પછી આવેલા છે સાહેબ. અરે પણ હું એ તને ખબર રૂબરૂ નતો ગયો. તમારો 15 થી 20 દિવસમાં આવી જશે એમ કીધું. આ મહિનો થયો હજુ નથી આવીને હજુ આ જ પરિસ્થિતિ છે. તમારે બીજા કામ નથી. આ સ્કોલરશિપ પછાડી દોડ્યા કરવાનું. ભાઈ જુઓ આપણે વિદ્યાર્થીને ભણવાનું હેરાન થઈને એમાં અમને જ દુઃખ લાગે. અઢી વાગ્યાથી પરીક્ષા છે છોકરાઓની. બરાબર. જોઈએ સ્કોલરશિપ આ મુશ્કેલીને લીધે જ આ લોકો આવ્યા છે. હવે તમે એમ કહેતા કે આટલી ફીસ ભરી દેશે. હવે આમાંથી 3-4 જણા ભરી દે પણ બીજાની પરિસ્થિતિ સારી નથી ને. ટેકનિકલ માણસ નથી. લેખિતમાં જવાબ તમે કેસ પૈસા લોકો નથી લઈ લે. સ્કોલરશિપ આવે તો પછી આપણે નાખી દઈશું પૈસા. અવાજ નહીં છોકરાઓ અવાજ નહીં કરતા. આપણે વાતચીત કરવા આવેલા છે. જરૂર પણ આપજો.
કે જે છોકરાઓની સ્કોલરશિપ નહીં આવશે એ લોકોને એડમિશન રદ નહીં થાય એ અમને લેખિતમાં બાંહેધરી આપી દે બસ. કેમ કે હવે સ્કોલર જો બધા છોકરાની પરિસ્થિતિ સારી નથી. હા, સરકારની યોજના જો હોય વિદ્યાર્થીને ભણવા માટે સ્કોલરશિપ આપે છે બરોબર. હવે ભારત સરકારની ગાઈડલાઈન મુજબ છે સ્કોલરશિપમાં વહેલું મોડું થાય ને તો વિદ્યાર્થી પોતે સ્કોલરશિપ મળવાની છે ફાઇનલ છે. ધારો કે સ્કોલરશિપમાં ગ્રાન્ટ મોડી આવે, ટેકનિકલ કારણો હોય, વહેલા મોડું થાય તો વિદ્યાર્થીએ ફી ભરી દેવાની છે. વિદ્યાર્થીને પૈસા મળવાના જ છે. એ તમારો પ્રોબ્લેમ અમે બોલી ગયા પણ જે લોકો નહીં ભરી શકે એ લોકોનું નિરાકરણ કરવું એમ. 2 વર્ષ તમારે 2 વર્ષ થઈ ગયા 2 વર્ષ બાકી છે. પૈસા નહીં મળતા 23-24 ટેકનિકલ કારણના કારણે ખાલી આદિવાસી કોટામાં જ આપો. બરાબર. આમાં જવાબદાર કોણ? જે તે અધિકારી, સરકાર કે સ્ટુડન્ટ? એપ્રિલ મહિનામાં બિલ બનાવીને નાખેલા હતા. ટેકનિકલ ખામીના કારણે ટેકનિકલ ખામી છે એટલે NIC ગાંધીનગર દ્વારા સોલ્યુશન આપણે જિલ્લા એના માટે 4 લેટર લખ્યા. 4 લેટર તમે આજ પહેલા આવ્યા ત્યારે દેખાઈ રહી છે. પછી ઉભરું ગાંધીનગર ગયા, એનું સોલ્યુશન આવ્યું નથી. એટલા માટે મેન્યુઅલ પેમેન્ટથી આપણે પ્રોસેસ કરવાની છે. મેન્યુઅલ પેમેન્ટની પ્રોસેસ કરી રાખી છે. ગ્રાન્ટ આવે એટલે ચૂકવવાના જ છે પણ ગ્રાન્ટની વાટે છે. તમે સ્કોલરશિપ જ નથી આપતા તો ટેકનિશિયન કા પેદા થોડો થવાનો ઘડીના ટેકનિશિયન બની ખામી કેવી છે? ટેકનિકલ ખામી એપ્રિલમાં આવી હતી. બરાબર છે. આ કયો મહિનો ચાલે? ચાલે ગઈ. કેટલા મહિનાથી? 5 થી 6 ટેકનિકલ ખામી હજુ 16 ની છે. બીજી બધી શાખામાં સરકારી કર્મચારીના પગાર હોય નહીં ને. મારી વાત સાંભળો, કોઈ બી બેંકમાં જો થતું હોય ને તો અમે તાત્કાલિક કરી દઈએ. એ NIC અટક્યું ક્યાં છે? ક્યાં અટક્યું છે? અમે NIC ને 4 વાર જાણ કરી છે બાબતે. ટેકનિકલ ક્યાં છે તે ખાલી જણાવી દો. મારે એમ નથી કેવું. ચલો તમારી બધી વાત છોડો. સ્કોલરશિપ અટકી ક્યાં છે? શેના લીધે? એનું જવાબદાર કોણ? એના જવાબ આપી દો મને. જો ગ્રાન્ટની વાટે છે બધું. હવે ટેકનિકલ અમે એનું તેને વધારવાનું નિરાકરણ લાવે છે. મેન્યુઅલ પેમેન્ટ કરીએ બરોબર. હવે કેન્દ્ર સરકાર દ્વારા જ્યારે ગ્રાન્ટ આપે રાજ્ય સરકાર અમને ફાળવે એટલે તાત્કાલિક તમને ચૂકવણું કરી સ્કોલરશિપ નથી એ આમાં સરકાર જવાબદાર છે મતલબમાં. એટલે સરકાર એવું કહેતા જ નથી. સાંભળ્યું જ છે સાહેબે. જો એક વાર આવ્યા સાંભળ્યું જતા રહ્યા, 2 વાર આવ્યા સાંભળ્યું જતા રહ્યા. કેટલી વાર અમારે સાંભળવાનું? હવે વિદ્યાર્થીઓનો અમારા પર ભરોસો છે. બરાબર. હવે આ જ વસ્તુ સાંભળી જાવ ને તો અહીંયા આવવાનું મિનિંગ જ નહીં. ઓફિસોનું કંઈ કામ નથી બાકી. તો પછી તાળાબંધીનો પ્રોગ્રામ હોય. છોકરા છે એમની કોલેજમાં એબ્રોન 25 થી 30 તમે બધી વાત છોડો. તમે સ્કોલરશિપની બાકી અમને નથી જોઈતી. તમારી વાતમાં અમે સહમત છે પણ તમે અમારી વાતમાં સહમતિ આપી દો કે છોકરાઓના એડમિશન કેન્સલ ના થાય. ફી નહીં ભરે તો એ બી ખાલી જેની સ્કોલરશિપ નથી આવી ને એની જવાબદારી લેવાનું કહીએ છીએ અમે. કાં તો તમે ફી ભરી દો, એ લોકોને પતી જાય. પછી અમારી આવે તો અમે આપી દઈએ. હવે હપ્તો પણ બાંધી આપો અને અહીંયા આવેલા આ છોકરીઓને એવું કેવું છે કે કાલે જો અમે ફોર્મ નહીં ભરીએ તો અમારું એડમિશન સાહેબ કેન્સલ થઈ જાય. એવું થશે કોલેજમાં, આપણી વ્યારા કોલેજમાં સાહેબ? હા, મેં સ્પીકર જ ફોન કર્યો છે સાહેબ. એ છોકરા અહીંયા આવેદનપત્ર આપવા આવેલા છે. લગી ફોન તમે બોલો. હા હા, વાપરતા છે સાહેબ. બોલો ને, બધા છોકરાઓ વાપરતા છે. બરોબર બરોબર. સાહેબ હલો. હવે સાહેબ જે છોકરાઓ ફી નહીં ભરી શકશે તો તમે જવાબદારી આપશો, લેખિતમાં આપશો કે આ લોકોને એડમિશન હું કેન્સલ ના કરું. ગામિત હેબ્રોન બોલું, વ્યારા વિધાનસભાનો પ્રમુખ. હા તો પછી સાહેબ વિશ્વાસ કેવી રીતે કરીએ અમે તમે એડમિશન ના કેન્સલ કરો એમ? હા, તમે ના કરો તો તમે એમ કહો છો એડમિશન કેન્સલ નથી થતા ને કેન્સલ થઈ ગયા તો જવાબદારી કોણ લેશે? લેખિતમાં આપી દો, અમે આવીએ છીએ ઓફિસે. કેમ આશ્ચર્ય કહેતા છે નહીં સાહેબ ભરી જાય પછી તમે મોદી બી જૂઠો બોલે. 15 દિવસ આવી જશે એમ કીધેલું. આજે મહિનોથી આવી. તમને શું કહું છું? એટલે કે તમારી કામ કરવાની લાયકાત નથી એવું આપી દો એમ કહું છું એમ. લેખિતમાં આપી દો. મેં તમને એમ થોડી કીધું છું તમે નથી કર્યું એમ. સાહેબ આ 1 વાર ફાઇલ બતાવી, 2 વાર બતાવી, અમારે આ ફાઇલ જોઈને જતા રહેવાનું. આ તમે બી બતાવી. હાલે જો
કેટલી વાર બતાવ્યું અમે બી અને જવાબદારી વ્યક્તિ કોણ છે તે પણ જવાબદારી વ્યક્તિ કોણ છે જણાવો જવાબદાર વ્યક્તિનું નામ આપી દો અમને હવે કોણ છે? તમારી સરકાર છે કે જવાબદારી સાહેબ ગાંધીનગર ટ્રેનિંગમાં છે અત્યારે. પણ એના પછી 2 વર્ષ આ તો ટ્રેનિંગ 2 વર્ષથી ફી બાકી છે 2 વર્ષથી ટ્રેનિંગમાં આજે છે ને આજે નથી આવ્યા અમે સ્કોલરશીપ આ વર્ષની નથી ગયા વર્ષની છે તો 2 વર્ષથી ટ્રેનિંગ જ છે સાહેબ કઈ પ્રોસેસ તો કરવી પડે હવે મહિનો 26 તારીખે અમે અહીંયા આવ્યા ત્યારે સાહેબે શું કીધું અમને તરત ફોન કર્યો લિસ્ટ મંગાવી લીધી છે સાહેબે કીધું સાંભળો સાહેબ આ તમે સાક્ષી છો 15 થી 20 દિવસમાં સ્કોલરશીપ આવી જશે એમ બી બોલ્યા હતા તમે મેં કીધું હજુ સાહેબ વિચારીને કહેજો અમે આવીશું બધા કીધું હતું કે નહીં એ નથી થયું તો સાહેબ હવે એક વસ્તુ છે પણ આવશે ક્યારે? આવતી નથી કે કરાવવાની વસ્તુ. સંજ્ઞા છાત્ર અને ગરમ પાણી ઘણી વસ્તુ એવી હોય કે હવે છે ને અમારા લેવલે કોઈ રિપોર્ટ જોડી ન હોય માટે મંજૂરી માટે કેટલી હોય પણ સાહેબ તમે એના માટે જ છો એમ સરકાર જે આદિવાસી વિકાસ માટે જે પૈસા ફાળવે છે એ હું તમે ગજવા ભરતા છો તમે લોકો જે ટ્રાઇબલ માટે જે પૈસા છે તમે કરતા હું છે તે કહો પહેલા આ 4 મહિના પહેલા ને આપેલો છું 6 મહિનાથી 6 મહિના થઈ ગયા આ 6 મહિનાથી આપેલું ચલો. સાદો વકીલ આવેલા છે એની પ્રોસેસ છે ભાઈ એવું નથી કે તમે સમજાવવાના હતા અમને. બને ને તમે સમજાવવા તમે બધું કરી નાખીશું એમ એ જ કહીએ છે પણ સાહેબ કંઈ થતું જ નહીં હોય તો અમારે કરવાનું જવાનું કોની પાસે ઓલમોસ્ટ સુધારો થઈ ગયો આપણે જો હાલ આ બધું કેમેરા વાળું બતાવી દીધું સીસીટીવી કેમેરા હા હાલ જવામાં કોઈ problem લખી લેજો લખી સીસીટીવી લેજો. કેમેરા રેકોર્ડિંગ હું લેવાની પતી ગયેલું છે સીસીટીવી કેમેરા જો સાહેબ બધી વાત બરાબર છે પહેલા કોની છે એ સાહેબ હાથે જ વાત કરજો. લેખિતમાં અમને બેરેજરી નથી તો કર્યો ને હવે 20 મહિના પહેલા બી આવેલા હતા અહીંયા ના 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 લેખિતમાં જોઈએ કેટલી વખત આવવાનું બોલો બોલો પછી એક વાર. ના ના તમે બોલો ના ના ચાલો જો આ પોલીસ પ્રશાસન સરકારના ફેવરમાં બોલે છે આદિવાસી વિસ્તારના ફેવરમાં નથી બોલતા ભાઈ તમે આવેદન પત્ર આપવા આવ્યા છે તો આપી દો ને તો અમે રજૂઆત કરી છે. લેખિતમાં અમે બેરેજરી લેવા આવેલા છે તમારા ડિપાર્ટમેન્ટ છે કઈ ખાલી હાથાપાઈ થઈ એ ડિપાર્ટમેન્ટ છે તમારો પ્રોસેસ કરી દીધી છે આ લોકોને આનાથી આ બધી પ્રોસીજર થઈ ગઈ છે. અમારી પાસે 2 વર્ષ મેડમ બાકી છે 1 વર્ષની વાત નથી 2 વર્ષ થઈ ગઈ છે એનો સવાલ નથી નથી મારી પાસે આ વર્ષની નથી મેડમ ગયા વર્ષની માહિતી નથી આપવાની સત્તા લોકોમાં નથી. તો કોને પર અમારે કોના પર છે એ લોકો પર બરાબર અમારા રસીદ આપવાની ડિજિટલ સિગ્નેચર કરાવો